સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અચાનક તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને બાદમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગની આગાહી 7 દિવસની આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં બપોર બાદ અચાનક તેજ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। તો વરસાદ પડતા નગરજનોને અસહ્ય ગરમી અને ઉકળાટથી છુટકારો મળ્યો હતો। વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર અને ખેડબ્રહ્મામાં પણ કરા સાથે વરસાદ પડ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ ખેડબ્રહ્મા, ઈડર, વિજયનગરમાં વરસાદ પડ્યો હતો। ખેડબ્રહ્મામાં વરસાદ સાથે કરા પડતા ગરમીમાં રાહત થઈ હતી। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો અને ભિલોડાના જયસિંગપુર પંથકમાં કરા સાથે માવઠું પડ્યું હતું। શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પતરાને નુકસાન થયું હતું। BSN TV ન્યૂઝ સાથે ઉમંગ રાવલ, સાબરકાંઠા।